प्रेयश्च मनुष्यमेतः औ संपरीत्य विविनक्ति धीरः श्रेयो हि धीरो विप्रेयसो गृणीते प्रेयो मंदो योगक्षेमात् गृणीते श्रेय અને પ્રેય બંને મનુષ્યની સામે આવે છે. એમાંથી ધીર પુરુષ એ શ્રેયનું વર્ણન કરે છે. અધીર અર્થાત મંદ એ યોગક્ષેમને કારણે એ કારણ પણ આપે છે. કેમ એ પ્રેયનું વર્ણન કરે છે એ પણ જોડે કહે છે. યોગક્ષેમાન મંદ અભિવૃદ્ધિ એનું પ્રેયનું વર્ણન કરે છે. હવે આ એનો અર્થ એવો થયો કે આ વસ્તુને મંદ લોકો અલગ અલગ સમજી શકતા નથી. એનો અર્થ આટલો જ થાય. એટલે આને પૃથક નહીં સમજી શકવા માટેના કારણો છે. આ વસ્તુ આના ઉદાહરણ રૂપે ખાલી કહું છું તમને. જેમ કે વેપાર ધંધો હોય અને ભિક્ષાવૃત્તિ, બંનેની અંદર શું શ્રેષ્ઠ છે? વેપાર ધંધો ને ભિક્ષાવૃત્તિ. ફરક શું? વેપાર ધંધા વાળા પૈસા કમાય છે અને ભિખારી દાખલ તરીકે ભિક્ષાવૃત્તિ પહેલા ભિખારી પણ તો એ પણ પૈસા કમાય છે. પરંતુ તમે વેપાર ધંધા વાળાને પૂછશો તો એ એમ જ કહે છે કે વેપાર જ શ્રેષ્ઠ છે પૈસા કમાવા. ભિખારીને પૂછશો તો શું કહે છે? ના, વેપાર શ્રેષ્ઠ છે. એ તો અર્થતઃ એ ભિક્ષાવૃત્તિને નિકૃષ્ટ માને જ છે, પણ એની પાસે રસ્તો નથી. આ ભિક્ષાવૃત્તિને અપનાવી છે પૈસા કમાવા માટે કારણ કે એની પાસે ભણતર નથી, ફલાણો નથી, ઠીક, પણ એના મનની અંદર તો છે કે વેપાર વગેરેથી પૈસા વધારે એના વેપારને શ્રેષ્ઠ માને છે. એનો અર્થ કે પછી એમાં ભેદ રહ્યો નહીં. વેપાર વૃત્તિ કે ભિક્ષાવૃત્તિમાં કોઈ ભેદ રહ્યો નહીં. કેમ? જ્યારે માત્ર ધ્યેય પૈસા કમાવાનું હતું ત્યારે, ઉદરભરણ હતું ત્યારે એમ માનો. ઉદરનું ભરણ અને આ ઉદરભરણ માટે થતું. વાસ્તવમાં તો ભેદ પહેલા કહી દીધો, બહુ પહેલા. પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ અથવા ભિક્ષાચર્ય. ભિક્ષાવૃત્તિ શ્રેષ્ઠ કહેવાય. પેલી ત્રણ વસ્તુઓનો ત્યાગ કરી વિત્થાય એટલે ભિક્ષાવૃત્તિ ની સામે આ બધું વિત્તેષણા, લોકેષણા, આ વેપાર વિત્તેષણા ઉલટું. પેલા કે છે વેપાર શ્રેષ્ઠ છે, બંને ના. ભિક્ષાવૃત્તિ ગણો, ભિખારી કહે છે કે વેપાર શ્રેષ્ઠ છે, વેપારી કહે છે વેપાર શ્રેષ્ઠ છે. શાસ્ત્ર કહે છે કે ભિક્ષાવૃત્તિ શ્રેષ્ઠ છે. એટલે થયું છે ત્રણ ઈષણાથી ઉપર ઉઠીને ભિક્ષાવૃત્તિ અપનાવી. પહેલાના સમયમાં બ્રહ્મવેત્તા સંન્યાસી એમના માટે કોઈ બીજું ભિક્ષા માંગે નહીં, કારણ કે ભિક્ષા લેવામાં પોતાને બધા અનધિકારી સમજતા. એટલે ગોદેહી ઇતિ વધે એમ કે છે. સ્વદત્ત જઠરસ્ય અર્થે મનસ્વી જના દેહી દેહી ભિક્ષામ દેહી 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 આવું કોઈ ના કહે. દેહી એટલે મને આપો. અર્થાત સંન્યાસ સિવાય કોઈ સ્વાભિમાની વ્યક્તિ હોય એ દેહી નહોતું બોલતું. કોઈની સામે હાથ ના પ્રસરાવે. સંન્યાસી ભિક્ષા માંગે એનો અર્થ કે હવે એનામાં અભિમાન નથી. હું કમાઉં છું, હું ખાઉં છું, કહીએ છીએ આપણે અત્યારે. હું કમાઉં, મારી કમાણીનું છે આ તો. હું ખવડાવું પીવડાવું છું, હું તમારું પાલન કરું અને હું મારું પાલન બધાનું પાલન. અભિમાન. અત્યારે ભાષ્યમાં ભાષ્યકારે જ કહ્યું કે સ્વયં એમણે એમ કહ્યું અભિમાન ના કે છે અભિમાનનો ત્યાગ કરવામાં અસમર્થ. ટ્રાન્સલેશન મેં કરેલું છે. અભિમાનનો ત્યાગ કરવામાં અસમર્થ જે હોય એ સંન્યાસ લઈ ન શકે અને લે તો વ્યર્થ છે. અર્થાત અભિમાનનો ત્યાગ, દેહી કહો એટલે આત્માભિમાન, શરીર સાથેના અભિમાનનો ત્યાગ મુખ્ય વસ્તુ. એટલે આ ભિક્ષાવૃત્તિ. પરંતુ આ જ ભિક્ષાવૃત્તિ એ તો શ્રેયના પ્રાપ્તિ માટે ભિક્ષાવૃત્તિ, બરાબર ને? જ્ઞાન લક્ષણ સંન્યાસ છે એના માટે ભિક્ષાવૃત્તિ. વાસ્તવમાં અત્યારે ભિક્ષાવૃત્તિ કમાવા માટે, પૈસા કમાવા માટે, જેની પાસે અન્ય કોઈ આશરો ના રહ્યો. પછી ગોવિંદની અંદર આચાર્ય કહે છે જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ પશ્યનપી ન પશ્યતિ લોક ઉદર નિમિત્તમ બહુકૃત વેશ. ઉદર નિમિત્ત પછી આ બધા વેશ કહેવા પડે છે. એટલે જટિલ મુંડી વગેરે આ બધાએ ઉદર નિમિત્ત અનેક વેશ ધારણ કર્યા. એટલે
અને આવા લોકો પશ્યન્નપી ન પશ્યતિ, અર્થાત એમનામાં કોઈ વિવેક નથી. એના બંને વચ્ચેનો જે ભેદ છે એ નથી દેખાતો. કેમ? ઉદર નિમિત્ત, પેટ ભરવું, ધન કમાવું વગેરે, એના કારણે આ બંને વચ્ચેનો વ્યાપાર વૃત્તિ કે ભિક્ષા વૃત્તિ વચ્ચેનો ભેદ એમને સમજાતો. વાસ્તવમાં ઘણો મોટો ભેદ છે. એટલે બંનેનું નિમિત્ત ઉદર જ હોવાને કારણે વિવેક ન રહ્યો. અને એટલા માટે બધા બોલે છે. વેપારી પૂછો કેમ આમ દોડાદોડ કરે? પેટ કે વાસ્તે. ભિખારી પેટ કે વાસ્તે. બ્રાહ્મણ પેટ કે વાસ્તે. સબ પેટ કે વાસ્તે. એક જ નિમિત્ત એક જ છે. ભિક્ષાવૃત્તિનું છે નહીં. ભિક્ષાવૃત્તિ જેને માટે હોય, પણ અત્યારે જ એક જ નિમિત્ત થઈ ગયું, કોઈ ભેદ ન રહ્યો. આ નાનું ઉદાહરણ. મોટા ઉદાહરણોમાં આવું જ છે. શ્રેય પ્રેય વચ્ચેનો કોઈ ભેદ જ નથી. કેમ? એવું છે કે એની અંદર કર્મનું ફળ, મહત્તમ ફળ સ્વર્ગ વગેરે, અને જ્ઞાન લક્ષણ સંન્યાસનું ફળ પડે. જ્ઞાન કર્મ સમુચ્ચય જ્યારે વાત થતી હતી ત્યારે એક જ ફળ સ્વર્ગ. જ્ઞાન પ્રાપ્ત કરો, કર્મ કરો, બસ, તો જીવનમાં સ્વર્ગ રૂપી મોક્ષ મળશે અને ત્યાં જઈને દિવ્ય ભોગ બધા ભોગવશો. એટલે જો ધ્યેય આપણું માત્ર સ્વર્ગ હશે તો એ જ્ઞાન અને કર્મ વચ્ચે પણ કોઈ ભેદ જ નથી, એનો સમુચ્ચય થઈ જશે. શ્રેય પ્રેય વચ્ચે, જ્ઞાન કે શ્રેય, કર્મ અને એમાંથી પ્રાપ્ત થતી બધી જગતની વસ્તુઓ પ્રેય, કોઈ ભેદ નહીં. કેમ? નિમિત્ત શું? સ્વર્ગ. જેમ પેલા ઉદર નિમિત્ત, અમે સ્વર્ગ નિમિત્ત. ત્યાં શ્રેય પ્રેયનો ભેદ ન રહ્યો. વ્યાપાર વૃત્તિ, ભિક્ષા વૃત્તિ, અહીંયા શ્રેય પ્રેયનો ભેદ ન રહ્યો. જ્ઞાન અને કર્મ વચ્ચે કોઈ ભેદ જ ન. એટલા માટે આચાર્યએ પહેલા મંત્રમાં કહી દીધું, યમરાજે, શું? અન્ય શ્રેય અન્ય પ્રેય. શ્રેય અને પ્રેય પહેલા એકવાર આટલું સમજી લે. શબ્દો જુદા છે એટલે અર્થ જુદા હોય જ એવું જરૂરી નથી, પરંતુ અર્થ જુદા છે. અહીંયા અન્ય શ્રેય અન્ય પ્રેય. હવે આ બંનેનું જે ગ્રહણ કરવા વાળા મનુષ્ય છે એના સ્વરૂપનું વર્ણન, એવા એ મનુષ્યની સ્થિતિનું વર્ણન કરી રહ્યા છે અહીંયા બીજા મંત્રમાં. ધીરઃ મંદઃ શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ. આવું કહેવાની જરૂર નથી. શ્રેયશ્ચ પ્રેયશ્ચ પ્રાણિનમ એતઃ. પ્રાણી, શ્રેય અને પ્રેય બંને એતઃ પધારે છે. ક્યાં? પ્રાણી પાસે. ના, મનુષ્ય માટે જ છે આ વસ્તુ. કેમ? આમ જુઓ તો ફળવિધિ પ્રમાણે તો ઘણી પ્રિય વસ્તુઓ આ બીજા યોનિમાં મળે છે કે જે કોઈ દિવસ રોટલી મળી જાય, સૂકી રોટલી મળે કૂતરાની, કોઈ વાર ઘી ચોપડેલી મળી જાય, કોઈ વાર એ રોટલીની ઉપર થોડો ભાત, કોઈ વાર થોડી દાળ, કોઈ વાર વધારે આવી જાય, કશું નક્કી નહીં. એટલે એમને એમના પ્રારબ્ધ પ્રમાણે વસ્તુ, પ્રેય વસ્તુ તો મળે છે, પરંતુ વિશેષ પ્રેય જેનું વર્ણન યમરાજાએ અહીંયા કરેલું આગળ, એવા પ્રેય તો મનુષ્ય પાસે જ આવે છે. બરાબર? હિરણ્ય, હા, ને હિમારામા, સરથા, સતુર્યા, આ બધી વસ્તુઓ કંઈ બીજી યોનિમાં જતી નથી. એ બધા વિશેષ પ્રેય તો મનુષ્ય પાસે જ આવે છે. આ તો સામાન્ય. હવે અહીંયા જ્યારે આપણે આ વેદાંતના શબ્દોની વ્યાખ્યા કરી રહ્યા છીએ ત્યારે વૈદિક ડિક્શનરી ઉગાડીએ આપણે. મનુષ્ય શબ્દની વ્યાખ્યા નિરુક્તની અંદર, વૈદિક ડિક્શનરીની અંદર આવી કરેલી છે. પહેલી વ્યાખ્યા છે મત્વા કર્માણિ સિદ્ધ્યતિ ઇતિ મનુષ્ય. મત્વા કર્માણિ સિદ્ધ્યતિ. મત્વા એટલે મનન કરીને, કર્માણિ સિદ્ધ્યતિ, કર્મ કરે એ મનુષ્ય કહેવાય, મનન કરે. પશુ પક્ષીઓની અંદર કોઈ મનન, કોઈ યોજના દેખાતા નથી. ગાય ચરવા નીકળે એ મેદાનમાં, જ્યાં ઘાસ દેખાય ત્યાં જાય, ચરતી જાય આગળ. હવે ઘાસ દેખાતું નથી આગળ, ઊભી રહે, જુએ ચારે તરફ, પછી બીજી બાજુ દેખાડે તો તે તરફ. પક્ષીઓ માળામાંથી બહાર આવે, જ્યાં અન્ન દેખાયું ત્યાં જાય. પરંતુ ક્યારેય એટલું ના હોય કે ભાઈ હવે વરસાદ કદાચ પડે 1 મહિનો અને આપણો ખોરાક ન મળે તો 1 મહિનાનું આપણે પ્રોવિઝન જરા બધું ખરીદી લો અને એને સ્ટોર કરીએ. આવું એમને નથી થતું. એટલે મનુષ્ય બધી આવી લાંબી યોજનાઓ બનાવે, પ્રતિદિન કેટલો ખર્ચો છે એ નક્કી કરે, પૂર્વના અનુભવમાંથી શિક્ષા લે, ભવિષ્યની યોજનાઓ બનાવે, એના માટે કેટલું કાર્ય કરવું પડશે, એના માટે કાર્યાન્વિત થવું, બધું કરે. ક્રમબદ્ધ મનન કરીને યોજનાઓ બનાવીને કાર્ય કરે એ મનુષ્ય છે. પશુઓની અંદર કોઈ ક્રમ નથી. આપણે બધી જ વસ્તુમાં ક્રમ છે. લૌકિક અને વૈદિક કર્મોમાં ક્રમ છે. ક્રમનું બહુ મહત્વ છે. ઇનફેક્ટ મીમાંસાની અંદર
લૌકિક કર્મ તમે કરો સવારે, જોકે હવે થોડો તમે એક્સેપ્શન રહેશે ને બીજું, સવારે ઉઠો પછી પેલા બ્રશ વગેરે કરી પછી સ્નાન કરીને ચાય. હવે જો કે બેડ ટી ફલાણી કે બેડ ટી ખરેખર બેડ જ છે તો એક ક્રમ. પૂજા કરતા હોય તો એક ક્રમ, યજ્ઞ કરતા હોય એક ક્રમ. એટલે કેવું સિદ્ધ્યથી સિવે માતાઓ સ્વેટર છે ને એક છેડેથી બીજે છેડે ક્રમબદ્ધ જાય, ક્રમિક રીતે જાય. દરજી સિલાઈ કરતો હોય ક્રમિક, અહીંયાથી સીધી સિલાઈ અહીંયા વચ્ચેનું પોલ હોય એવું નહીં. કરવું પડે તો કરવું પડે પણ જનરલી ક્રમિક સિદ્ધ્યથી કરવું. નિરુક્તમાં મત્વા કર્માણી સિદ્ધ્યથી ઇતિ મનુષ્ય ક્રમબદ્ધ કરે કપડા. અને એવી રીતે આ સ્વેટરમાં એક જે ભરતા હોય એક કિનારેથી બીજે કિનારે. પશુ ઘણીવાર છે ને બે ક્રિયાઓ જોડે, ઘણીવાર ખાય સાથે સાથે ઉત્સર્જન પણ કરે. પશુ મનુષ્યમાં એટલે આ બધી ઘણી રીતે જોઈ શકાય એમ છે. એટલે ક્રમબદ્ધ કરનારા, ક્રમિક રીતે યોજના કરીને કરનારા, મનન કરીને કરનારા. મનન કરે કયા ક્રમમાં કરવું, કઈ રીતે કરવું, વાત કરવી હોય તો મનન કરે, કયા ક્રમમાં કરવી, જઈને સીધો ધડાકો ના કરે. ઘણી વાર એટલે આવા લોકોને કે તને આવડતું તું જવા રહેવા દે, બધી બાજી બગાડી જાય છે. એટલે પછી પેલા આખું ગોઠવે આમ છે તેમ છે, પછી ધીમે રહીને કે આટલા પૈસાની જરૂર છે, સીધું મને કીધું આટલા પૈસાની જરૂર છે. પેલા કે જાઓ મારી પાસે કશું નથી, તમને આપવા માટે કશું. દરેક વસ્તુમાં મનન, ક્રમ, સિદ્ધ્યથી છે ને કર્માણી, કર્મોની સિદ્ધિ ક્રમિક રીતે. આ મનુષ્ય છે. એના કારણે વિશેષ પ્રેમ બધા મનુષ્ય પાસે આવે છે. એક અર્થ. નિરુક્તની અંદર બીજો પણ એક અર્થ મનુષ્યનો કરે છે. વ્યુત્પત્તિ એની આપી છે મનસ્યમાનેન સૃષ્ટ મનસ્યથી પુનઃ મનસ્યભાવે. આ વસ્તુનો આવી જે વ્યાખ્યા કરેલી છે એ ભાગવતમાં પણ આ વસ્તુ કહેવામાં આવેલી છે. શું કહ્યું? મનસ્વી થઈને પરમેશ્વરે મનુષ્યને બનાવ્યો. એટલે અત્યંત ઉદારતાથી સહૃદય થઈને પ્રેમપૂર્વક મનુષ્યને બનાવ્યો. અને મનુષ્યને બનાવીને પાછો મનસ્વી થઈ ગયો પરમેશ્વર, તૃપ્ત થઈ ગયો. આ અર્થમાં મનુષ્ય છે. એના માટે ભાગવતની અંદર છે સૃષ્ટ્વા પુરાણી વિવિધાની અજયાત્મ શક્ત્યા વૃક્ષાન સરિસૃપ મુખાન ખગદંશ મત્સ્યામ તૈહિ તૈહિ અતુષ્ટ હૃદયઃ પુરુષં વિધાય બ્રહ્માવલોકદિશણં મુદમાપદેવ. પરમેશ્વરે અનાદિ માયા શક્તિથી અનેક નગરો બનાવ્યા. અને એ નગરો કોના નગરો બનાવ્યા? દેવતાઓના. દેવતાઓના નગરો બનાવ્યા. ચક્ષુષો સૂર્ય, શ્રોત્રયો દિગ્દેવતા, રસનાયા વરુણ. નગર બન્યા. અને કેટલા દેવતાઓ? અનેક દેવતાઓ. કયા કયા પૂર છે એની અંદર? અચર અને ચર, સ્થાવર અને જંગમ નગરો બન્યા. એટલે સ્થાવર બધા વૃક્ષ લતાની. સ્થાવર એટલે ઉભા છે. વરજ પ્રત્યે જે છે ને એ અર્થમાં છે કે ક્યારેય એનો ઉલ્લંઘન ન કરે. વરજ પ્રત્યે ઈશ્વર હંમેશા પાલન કરે, ક્યારેય પોતે નિયંત્રિત ન બને. એનો કોઈ ઈશ્વર ના બને. એટલે આપણા ગણપતિના અષ્ટોત્તર છે ને એની અંદર એક છે અનીશ્વરાય નમઃ. અનીશ્વરાય એટલે મેં એકવાર ટ્રાન્સલેશન કર્યું કે જે ઈશ્વર નથી તેને નમસ્કાર. એવું નહીં, પેલા મને કહે છે અનીશ્વરાય એટલે જેનો કોઈ ઈશ્વર નથી. હંમેશા નિયંત્રણ. વરજ ભાસ્વર હંમેશા ભાસે સૂર્ય. નશ્વર હંમેશા નાશ પામે જગત. એવી રીતે અહીંયા કહ્યું સ્થાવર હંમેશા ઉભેલો છે. બિચારો તમે ગમે એટલી કુહાડીઓ લઈ જાઓ એ ના દોડે. બરાબર. બીજી એનાથી ચડિયાતી યોની હોય તો ગમે તે નાનો દંડો લઈ જાઓ ને ભાગી જાય. એને બિચારા કશું ગમે એ ડાળીઓ તોડો અને શું કરો એના ઉપર કશું નહીં. સ્થાવર સ્થાતિષ્ઠતિ હંમેશ માટે ઉભો રહે. સ્થાવર એનો સ્વભાવ. એટલે સ્થાવર અને જંગમ. જંગમની અંદર પછી આ બધી નવચર ને જળચર ને બધી સૃષ્ટિ, કીડ, અશ્વ, બધી વસ્તુ આવી. આ બધા નગરો બનાવ્યા. પણ તૈહિ તૈહિ અતુષ્ટ હૃદય.
ભગવાનથી સંતોષ ના થાય. અને એના કારણે ખૂબ પ્રેમથી પછી ખૂબ ચિંતન કરીને ખૂબ મનસ્વી થઈને સહૃદય થઈને ઉદારતાથી પ્રેમપૂર્વક એક નગરનું નિર્માણ કર્યું. મનુષ્ય શરીર બનાવી અને એને જોયું, તૃપ્ત થઈ ગયું, પાછો મનસ્વી થઈ ગયો. એમ કેમ તમે પણ આવું શેના માટે કહો છો? પરમેશ્વરે આટલું બધું કાળજીથી પ્રેમથી આ શરીર કેમ બનાવ્યું? બ્રહ્માવલોકધીષણ. બ્રહ્માવલોકધીષણ એટલે આહાર નિદ્રાની વગેરેને કારણે નહીં. એ તો બ્રહ્મનું અવલોકન કરવાની ક્ષમતા આ યોનિમાં છે, મનુષ્ય યોનિમાં. અને એ પ્રકારે પોતે અભિવ્યક્ત પૂર્ણપણે થયો. એક જ યોનિ એવી છે જેમાં ચૈતન્યની પૂર્ણ અભિવ્યક્તિ, જેને કારણે પૂર્ણ સભાનતા, જેને કારણે પૂર્ણ કોમ્પ્લેક્સીસ, ઢગલો જેવી પરિસ્થિતિ એને અનુરૂપ મારા વિશેનું એસેસમેન્ટ, સતત એસેસમેન્ટ. મંદિરમાં જાય તો પોતાનો અલગ એસેસમેન્ટ, આશ્રમમાં પોતાનો અલગ એસેસમેન્ટ, ઓફિસમાં પોતાનો અલગ એસેસમેન્ટ. સતત થાક એટલે આત્મકથા લખીને 500 વાના ત્યાંથી શરૂ કરે, ગામડાથી શરૂ કરે. હું જ્યારે ગામમાં હતો, અમારું ગામ બહુ વિશાળ હતું. અમે ત્યાં ઝાડ પર ચડતા, પછી નદીના ભૂસકા મારતા, પછી આમ કરતા. મેં મારી બેનને બહુ મારેલો. કેટલું સરળ, પૂર્ણ સભાનતા, પરંતુ જ્યાં અભિવ્યક્ત થયો એ મોટી ગુફા. બુદ્ધૌ ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ બુદ્ધૌ નિહિતમ સત્યં જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ ગુફાચ્ય વૈ બુદ્ધિ ગુફા. કેમ ગુફા કહો છો? કારણ કે महदंशे गुफा अंधकार, महदंशे अज्ञान, उसमें छोटा सा अहम ना, એટલે અહમ એ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં ના રહ્યો. એને બદલે પેલી અંધકાર અજ્ઞાનને કારણે જે સન્મુખ હતું એને પોતે માની લીધું. બસ પતી ગયું. સન્મુખની અંદર મનુષ્ય શરીર, હું મનુષ્ય. મનુષ્ય શરીર કાળ, હું કાળ. મનુષ્ય શરીર ઊંચું, હું ઊંચું. હું જાડો, પાતળો, ટાળ્યો, ફળા, ઢીકણો, સુગડા જેવા કાનવાળો, આવું તેવું. કેટલા એક શરીરની રીતે કેટલા કોમ્પ્લેક્સીસ. ટૂંકો, બટકો, હા, ઊંચો. સભાંત જ્યાં ચૈતન્યની અભિવ્યક્તિ હોય ત્યાં સભાનતા અર્થાત જ્ઞાન હોય. એને પોતાનું જ્ઞાન ન હોય તો જે સન્મુખ હોય એનું જ્ઞાન, બસ એને હું માની લઉં. પૂર્ણ અભિવ્યક્તિ, બ્રહ્માવલોકધીષણ. એને ઠેકાણે હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું પણ આ યોનિમાં સામર્થ્ય હોવાને કારણે મનુષ્ય શરીર બનાવીને પરમેશ્વર તુષ્ટ થઈ ગયો, મનસ્વી બની ગયો. માટે એ રીતે શ્રેય પણ મનુષ્ય પાસે આવે છે. બરાબર? મનુષ્ય શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય વેદ. આગળમાં મેં અર્થ કર્યો, વિશેષ રૂપે પ્રેય પણ મનુષ્ય પાસે આવે છે, શ્રેય પણ મનુષ્ય. બંનેમાં નિરુક્તની જુદી જુદી વ્યાખ્યા. મત્વા કર્માણિ સિદ્ધ્યતિ ઇતિ મનુષ્ય. અને અહીંયા કહ્યું મનસ્સતિ મનસ્વી ભાવે, પુનઃ મનસ્વી ભાવે. મનસ્સતિ પહેલા તો મનસ્સતિ એટલે ઉદાર ભાવે મનુષ્ય શરીર બનાવે, પુનઃ બનાવીને ત્યારબાદ મનસ્વી થઈ, તૃપ્ત બની. એમાં શ્રેય મનુષ્ય પાસે આવે છે, પ્રાણી પાસે નહીં. બધા પ્રાણીઓ પાસે નથી. ઠીક છે, ભારત પ્રમાણે થોડા પ્રેમ વિષયો ખરા, પરંતુ વિશેષ નહીં. તો સંપરિત્ય વિવિનક્તિ ધીર. સંપરિત્ય, પરિત્યનો અર્થ કર્યો યથાવત સમજવું, જેવું જેવું સમજવું. પરિતઃ શબ્દ છે એમાં તમે વી આગળ મૂકી દો ને, વિપરીત. વિપરીત એટલે ઉલટું, એટલે પરિતઃ એટલે સુલટું. હા, અને એમાં પાછું સમ. સુલટું એટલે જેવું છે, જે વસ્તુ જેવી છે એવી સમજવી. સમ પરિ તમ. તો તમે કે ભાઈ આપણા હમણાં પૂછશે એમને માટે કહું છું. સંપરિત્ય જે છે એમાં સમ વત્તા પરિ વત્તા ઈ ધાતુ છે. ઇન ગતૌ, ગતિના અર્થમાં.
જેટલી ગત્યર્થક ધાતુઓ સંસ્કૃતમાં છે બધી જ્ઞાન માટે વપરાય છે. સદ્ધાતુનો આપણે અર્થ કરેલો બ્રહ્મ ગમયતિ. બ્રહ્મ ગમયતિ એટલે બ્રહ્મ ક્યાં છે ત્યાં આ ઉપનિષદ તમને લઈ જાય છે કશાકમાં બેસાડી. ક્યાં વાત છે? બ્રહ્મ ગમયતિ મીન્સ બ્રહ્મ જ્ઞાન. ગમયતિ મીન્સ જાણાતી. જ્ઞાપયતિ જાણાતી નહીં, જ્ઞાપયતિ. ગત્યર્થક ધાતુઓ ઇંગ્લિશમાં પણ એ અર્થમાં છે. Did you reach to the conclusion empty? હા, અર્થાત એમાંનો આશય એટલો છે અહીંયા ઇન ગતવ પણ લેવાનો અર્થ જાણવું એટલે સુલટું જાણવું. પરિત્ય સંપરિત્ય સમંતાત પરિત્ય પૂર્ણપણે વસ્તુને યથાવત જાણવું, પૂર્ણપણે વસ્તુ જેવી છે એવી જાણવું. પણ શેને? તૌ 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 એટલે દો કોણ છે? દો શ્રેય શ્રેય અને પ્રેયને યથાવત સ્વરૂપતઃ પૂર્ણ રીતે જાણવું. કોણ જાણે છે? ધીર ધીર જાણે છે. અને પછી શું કરે છે? વિવિનતિ વિવેક કરે છે. એ ભાષ્યકાર કહી રહ્યા છે હંસઃ ઇવ. આટલામાં મહારાજ બધું હંસઃ ઇવ અઘરું. હંસ છે ને વિવેક કરે. નીર અને ક્ષીર બંને એવા ભેગા થઈ ગયા છે, એક જ લાગી રહ્યું છે. એટલે ક્ષીરની અંદર વિશિષ્ટ માધુર્ય છે, શક્તિદાયકતા છે, તૃપ્તિ આપવાપણું છે, શ્વેત વર્ણ છે. ક્ષીરની અંદર એ બધું નથી. અરે નીરની અંદર આ બધું નથી. નીરમાં બીજા ગુણો છે. નીરની અંદર પ્રાણની રક્ષણ કરવાની ક્ષમતા છે, પીપાસાની, ક્ષમા, તરસ, એ ક્ષમતા છે. બંને એવા ભેગા થઈ ગયા છે. પણ હંસ એને જુદા પાડ્યા. એવી જ રીતે આ ધીરહમાં આવો હંસ સમાન છે. શ્રેય અને પ્રેમ સંપરિત્ય એવું થઈને આવે છે. એને વિવિનક્તિ, એને છૂટું પાડે છે. શ્રેયને શ્રેય રૂપે જાણે છે, પ્રેયને પ્રેય રૂપે જાણે છે. આવું જાણ્યા પછી જ પસંદગી થાય. વસ્તુને જાણો પછી પસંદગી થાય. જાણ્યા વગર પસંદગી ક્યાંથી થાય? જાણ્યા વગર પસંદગી કરીએ તો પસ્તાવાનો વારો આવે. એટલે શ્રેય અને પ્રેય નું સંમિશ્રણ થઈ ગયું હોવાને કારણે એનો વિવેક ધીરજ વ્યક્તિ કરી શકે. હવે ધીર શબ્દ જે મનુષ્યને મેં કહ્યું એવી રીતે ધીર શબ્દ પણ વૈદિક ડિક્શનરીમાં એના સરસ અર્થ આપેલા છે. ધીર એટલે આમ સામાન્ય રીતે ભગવદ્ગીતામાં આપણે ધીર શબ્દનો અર્થ ધૈર્યવાળો. ધૈર્યવાળો, ધૈર્ય એટલે ખાળવાની ક્ષમતા. વિષયોનું પ્રલોભન ખાળવાની ક્ષમતા, વિષયોનો સંપર્ક ખાળવાની ક્ષમતા, વિષયોનો ઉપભોગ ખાળવાની ક્ષમતા. પ્રલોભિત તો થયા એનાથી, પછી એનો ઉપભોગની ઈચ્છા, ત્યારે ખાળવું. અરે એના સૌથી પહેલા તો સંપર્ક ખાળવો. ઘણી વાર તો એ મહાન બધું ખાળવા માટે બહુ મહાન ધૈર્ય જોઈએ. એટલે વાસ્તવમાં ભગવાનના ધીર શબ્દો વારંવાર બીજા અધ્યાયમાં બધે આગળ ધીર ધીર. આધ્યાત્મિક વ્યક્તિનું એક શબ્દમાં કહેવો તો આ લક્ષણ છે, ધીર ધૈર્ય. બીજી રીત પણ છે ધૈર્ય. સ્વામીજી 15 વર્ષ થયા, અમે તો રોજ રાત દિવસ સાંભળી છે કે ફેર પડતો હોય એવું લાગતું. એ વખતે આવું ધૈર્ય રાખો. જો ફેર પડી જ રહ્યો છે, આ તો બાય ધ વે આમના ચર્ચાનો પ્રશ્ન નથી, પરંતુ આ પ્રશ્ન એટલી બધી વાર સાંભળેલો છે એટલે મને થાય છે કે કેવું જોઈએ. જે તે અનુભવમાંથી સંસ્કાર પડવો એ વસ્તુ નિર્વિવાદ છે. અનુભવમાંથી સંસ્કાર પડવો એ શ્રવણનો અનુભવ હોય તો એના સંસ્કાર પડે, અને વિષયનો અનુભવ તો એ સંસ્કાર પડે. સંસ્કાર પડે છે, છાપ પડે છે ખરી, પરંતુ આ વિષયોના ઉપભોગના સંસ્કારો અનાદિકાળથી ચાલતા હોવાને કારણે એટલા બધા દ્રઢ થઈ ગયા છે કે એને સંપૂર્ણપણે એને કાઢી નાખીને આ શાસ્ત્રજનિત સંસ્કારો ઉત્પન્ન કરતા સમય લાગે છે. આટલું છે. જેમ ડાઘો બહુ જૂનો થઈ ગયો હોય તો એ કાઢવામાં માતાઓ માટે જેમ અઘરું પડે, બહુ નવો તાજો ડાઘો હોય જલ્દી નીકળી જાય. જૂના ડાઘાને કાઢવા માટે બહુ વાર લાગે. અને એને કારણે જ્યારે આના સંસ્કાર પડી રહ્યા હોય એટલે બહુ ક્ષીણ હોય બિચારા, એટલે આપણી ધ્યાનમાં ના આવે, સૂક્ષ્મ હોય, આપણે ધ્યાનમાં ના આવે. જેવી રીતે મનુષ્યનો વિકાસ તબક્કાઓમાં જે થાય છે, શરીરનો વિકાસ
અત્યંત સૂક્ષ્મ. તમને આજે ને કાલે મારામાં કોઈ ભેદભાવ નહીં દેખાય. દેખાય તો બહુ સૂક્ષ્મદર્શી કહેવાય, પણ આ તો કહું છું કદાચ મૂળમાં દેખાય, પરંતુ શરીરની વાત કરો. સમજી એક દિવસ તમે ગરડા દેખાવ છો, એવું હોય છે, કોઈ દેખાય છે ના દેખાય, સૂક્ષ્મ તફાવત. એવી રીતે સંસ્કાર પણ, શાસ્ત્રજનિત સંસ્કાર પણ ક્ષીણ પણ પડે છે તો ખરા છે. 10 વર્ષ 15 વર્ષ બીજા કેમ તમે આવું બીજા 10 વર્ષ બેસમાં ભગવાન તો અનેક જન્મ સંસિદ્ધ કહે છે, બહુનામ જન્મનામ એવું કહે છે. તો પછી હું 10-15 વર્ષ મેં શું પહોંચણવા? અનાદિકાળથી જે ડાગો પડી ગયો એ વળી તમે એમ કહો કે આજે ના જતો તો ક્યાંથી જવાનું છે? તો શું જોઈએ? ધીરજ જોઈએ, ધૈર્ય જોઈએ, અન્ય પ્રકારે ધૈર્ય, પ્રયત્નશીલ, એમાં ધૈર્ય જોઈએ, ધીર. પરંતુ એ સિવાય અર્થ છે. નિરુક્તમાં અર્થ જુદો કર્યો. ધીરઃ ધીમાન પ્રજ્ઞાવાન ધ્યાનવાન, આવું કહ્યું વૈદિક વિક્ષેપમાં. ધીરનો અર્થ ધીમાન, જેનામાં મેધા શક્તિ છે, જેનામાં સમજ શક્તિ છે, જેનામાં ઉત્તમ ગ્રહણ શક્તિ છે. વસ્તુને તમે ઇમ્પ્લિમેન્ટ કરો એ પહેલા આટલું તો જોઈએ ને, એનું ગ્રહણ થયેલું હોવું જોઈએ. ગ્રહણ થયા પછી એ વસ્તુ સ્પષ્ટ ભાવ થવી જોઈએ, પછી ગ્રહણ થવું જોઈએ, રહેવી જોઈએ. સમજે મેં ચપ્પલ પહેરીને તરત જ ભૂલી ગયા એવું નહીં. હવે ચપ્પલ પહેરીએ ને એટલે અમને દેહાત્મ ભાવ આવી જાય છે. અહીંયા અમે હોય તો હું બ્રહ્મ છું એવું થાય. ગ્રહણ શક્તિ એ ધીમાન કહેવાય. એમાં મેધાની અપેક્ષા છે. એટલા માટે દક્ષિણામૂર્તિ ઉપાસના મેધા સુક્તમ વગેરે કરવામાં આવે છે. મેધા અને પ્રજ્ઞા બંને છે. ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તયે મહ્યમ મેધામ પ્રજ્ઞામ પ્રયચ્છ સ્વાહા. દક્ષિણામૂર્તિ જે આ સંપ્રદાયના પ્રવર્તક છે, આ બ્રહ્મ વિદ્યાના સૌથી પ્રથમ આચાર્ય, જેમણે આ સંપ્રદાયનું પ્રવર્તન કર્યું, જે સર્વજ્ઞ છે, આ બ્રહ્મ વિદ્યા આપવા માટે શ્રેષ્ઠ મૌન વ્યાખ્યા પ્રગટિત બ્રહ્મ તત્વ યુવાન વગેરે દ્વારા સનતકુમારો વગેરેથી આપ્યું ને પછી ત્યાર પછી સંપ્રદાય છે જો એને મેધા અને પ્રજ્ઞા બંનેની માંગણી બંને આવી. મેધા એટલે ગ્રહણ શક્તિ, પ્રજ્ઞા એટલે સમજ શક્તિ. પહેલા સમજવું અને પછી ગ્રહણ કરવું, ટકાવવું, બંનેની અપેક્ષા છે. એટલે ધીમાનનો અર્થ તમે અહીંયા સમજ શક્તિ કરો, ઉત્તમ ગ્રહણ શક્તિ કરો. બીજો અર્થ છે પ્રજ્ઞાવાન. ધીરજના અર્થ કર્યો છે. પ્રજ્ઞાવાન, પ્રજ્ઞાન એટલે પ્રકૃષ્ટ જ્ઞાન. કયું પ્રકૃષ્ટ જ્ઞાન? આ વારંવાર શ્રવણ વગેરે બ્રહ્મજ્ઞાન એ પ્રકૃષ્ટ જ્ઞાન છે. અને પ્રકૃષ્ટ ખરા અર્થમાં ત્યારે જ બને જ્યારે વારંવાર તમે શ્રવણ વગેરે કરો, ત્યારે એમ સ્પષ્ટ થતું છે. શ્રવણ વગેરે કરવાથી પ્રકૃષ્ટ જ્ઞાન થાય. સંશય, વિપર્ય એનાથી મુક્ત થઈ જાય, પ્રકૃષ્ટ જ્ઞાન કહેવાય. સંશય ન રહ્યો. વિપર્ય એટલે વિપરીત બુદ્ધિ. એ વિપર્ય પણ આમાંથી જ આવ્યો. વિપરીત, એમાં પણ વિપરી વત્તા ય, વિપર્ય. પર્યાય એટલે સુરતી સમજ, વિપર્યાય એટલે ઉલટી સમજ, વિપરીત ભાવના, દેહાત્મ બુદ્ધિ વગેરે. એ બધી વસ્તુમાં સ્પષ્ટતા, બ્રહ્મ વિષયક સ્પષ્ટતા. પ્રમાણ સંશય, પ્રમેય સંશય. પ્રમાણ સંશય, શ્રવણથી પ્રમાણ સંશય, વિપર્ય મનન વગેરેથી પ્રમેય એટલે બ્રહ્મ. એના વિશે કોઈ સંશય ના આવે. જે બહાર નીકળે કોઈ કે બ્રહ્મ આવું છે, તેવું છે, આવું કોઈ બ્રહ્મ નામ નથી. પૂર્ણ બદન અને એ વાત સાથે તમારી સાથે આત્મા દેહના જેટલો છે, આત્મા અણુ જેટલો છે, અનેક વસ્તુ એ જેમ કે એ આપણને સાચું. પછી છેવટે એવું આવે કે તમે જે કહો છો એ જ કે છે, એ જ કહે છે, તમે કહો છો એમ કરીને પૂરું કરી દઈએ. બધા સમય એક જ વસ્તુ કહે છે. આપણા સમય વારો આવ્યો કે અમને બહુ શોખ લાગે મારા બધા તમે જે કહો છો ને એ ફરાળ કહેતા હતા, એ પેલા કહેતા હતા. મારા કઈ કક્ષા ઉતારી દઈએ છે જોવા. અર્થાત પ્રકૃષ્ટ જ્ઞાન નથી. પ્રકૃષ્ટ જ્ઞાનની અંદર સંશય ના રહ્યો, વિપરીત ભાવના નથી. બસ એના માટેના સાધનો શ્રવણ અને મનન, એનું સતત અનુષ્ઠાન કરી રહ્યો છે. અને કરીને પ્રજ્ઞા પ્રાપ્ત કરી, પ્રજ્ઞા ધરાવનારો ધીર છે. પ્રજ્ઞા એ જ આ વિવેક કરી શકશે. શ્રેય પ્રેય. આમ શ્રેય પ્રેયનો વિવેક કરવા માટે આ બે અર્થ કર્યા, ધીમાન, પ્રજ્ઞા. પછી કહે છે શ્રેયો હિ ધીરો અભિપ્રેયસો વૃણીતે. અહીંયા એનો અન્વય કર્યો છે પ્રેયો વિહાય ધીર શ્રેય અભિવૃણીતે. પ્રેયો વિહાય, પ્રેયનો ત્યાગ કરીને, જેવું નથી કહેતા વિહાય. અને ધીર જે છે શ્રેયનું વર્ણન કરે. ધીર શબ્દ ફરી વાપર્યો. આગળ કહ્યું તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર,
ફરી કહ્યું શ્રેયો હિ ધીર. કેમ બે વાર કહો? ભાઈ સામાન્ય ધૈર્ય કામ લાગે એવું જ નથી. અજામિલ સામાન્ય ધૈર્ય હતું. હા, ઘરે પૂજન વગેરે થતું હતું, પૂજન માટે જ ગયેલો. પૂજન માટે બધી વસ્તુઓ, પૂજા સામગ્રી લેવા જ ગયો હતો. સામાન્ય ધૈર્ય તો હતું, નહીં તો પૂજન વગેરે પણ ન કરત. શ્રેયની પસંદગી હતી જ, પરંતુ એક બાજુ વારાંગનાનો વિક્ષેપ, સામાન્ય ધૈર્ય હોવાને કારણે પેલા રેતીના બંધની જેમ તૂટી ગયો. એટલે કે છે દ્વિગુણિત ધૈર્ય, બહુ મોટી માત્રામાં ધૈર્ય જોઈ છે. એટલે ધીર બે વાર વાપરે છે અહીંયા. ચાલો, પ્રેમવંતો યોગક્ષેમાદુર્ણી. મંદમતી જે છે યોગ અને ક્ષેમ માટે થઈને પ્રેમનું વર્ણન કરે છે. ભાષ્યકારે મંદનો અર્થ મંદ બુદ્ધિ કરેલો છે. એટલે ધીરથી વિપરીત અધીર શબ્દ મંદ શબ્દનો અર્થ છે. પરંતુ મંદ બુદ્ધિ ઉપરાંત ઘણીવાર મંદ ભાગ્ય. મંદ ભાગ્ય શા માટે તમે આવું કહો છો? કારણ કે ક્યારેક બહુ મંદ બુદ્ધિ નહીં, તીવ્ર બુદ્ધિમાં વૈજ્ઞાનિકો, બડા બડા અર્થશાસ્ત્રીઓ, કેવા બડે બડે લોક, એ બડે બડે લોકને પણ આ વસ્તુ સૂઝતી મંદમતી નથી, મંદ ભાગ્ય છે. એ રીતે મંદનો અર્થ બંને કરી શકાય. ભાષ્ય પ્રમાણે મંદ બુદ્ધિ કરી શકાય, મંદ ભાગ્ય પણ કરી શકાય. ભરતુહરિ મહારાજ કહે છે, મંદ ભાગ્યની વ્યાખ્યા કરે છે, પ્રાપ્ય ઇમામ કર્મ ભૂમિ નચરતિ મનુજો યસ્તપો મંદ ભાગ્ય. આ માનવ શરીર કર્મ ભૂમિ છે, તપોભૂમિ છે, છતાં તપ નથી કરતો. છેવટે એવું જ કેવું પડે કે એનું ભાગ્ય ફૂટે. બધા આવી ગયા બુદ્ધિમાનો વૈજ્ઞાનિકો બધા. એક રાજ દરબારની અંદર એ હીરાની પરીક્ષા, બહુ વૃદ્ધ ઝવેરી, અને એને હીરાની કિંમત પેલા રાજા ચિત્તોડજરાની કિંમત એને કહ્યું 99,999. રાજા કહે છે કે ભાઈ 1 રૂપિયો કેમ, 1 લાખ રૂપિયા કીધું? તો કે ના, તમે એક સૂક્ષ્મદર્શી પેલું એ લાવો, મોટો કાચ, અને હું તમને બતાવું. એમાં દેખાડ્યું એને કે જુઓ, આમાં એક કિરણ, થોડા કિરણો ઓછા આવે છે, કારણ કે એના એક છેડાનાથી પાણી કશું ભરેલું ને ચીરમ ભરેલું છે, એના કારણે એની કિંમત ઘટી ગઈ છે. એક સાધુ બેઠેલો, રાજા તો ખુશ કે પહેલા તો દરી આંખે, પછી પેલો સૂક્ષ્મદર્શી, પહેલા તો દરી આંખે જોઈને જ કિંમત કરી દીધી, તો એને એમાં કેવી રીતે ખબર પડી ગઈ? કેમ તો તેજ બુદ્ધિ ધરાવનાર સંતોષ. એટલે રાજાએ પેલા સાધુ એમને શું આપણે ઇનામ આપવું છે? સાધુ કે છે ઇનામ નહીં, એને દંડ આપો. કેમ આમાં આવું કહો છો? એટલે કેવું આટલી તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો હોવા છતાંય આ જળરત્નની પરખ કરી આ ચૈતન્ય રત્નને જાણતો નથી. આ બધું શું કામ આવશે? વૃદ્ધ તો થઈ ગયો છે, થોડા વર્ષો પછી મૃત્યુ થવાનું છે. આ અત્યારે આ રાજ દરબારમાં બધાએ કરેલી એની વાહવા શું કામમાં આવવાની છે? આટલી તીક્ષ્ણ બુદ્ધિ હોવા છતાંય ચૈતન્ય રત્નની પરખ ન કરી શક્યો, માટે એને દંડ થયો. દંડને યોગ્ય છે, નહીં કે જળ રત્નોને પારખ્યાથી થઈ શકે. એટલે આ મંદ બુદ્ધિ ના કહેવાય લોકો, મંદ ભાગ્ય કહેવાય. તીક્ષ્ણ બુદ્ધિ છે, અને પ્રેયનું વર્ણન કરે છે. કેમ પ્રેયનું વર્ણન કરે છે? યોગક્ષેમા. કારણ કઈ દે છે? યોગક્ષેમ. યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ યોગ છે, અને પ્રાપ્તનું પરિરક્ષણ ક્ષેમ છે. ધન વગેરે વસ્તુઓ જે છે એને એમાં બીજા અન્ય વિષય, ધનથી પ્રાપ્ત વિષય, એમાં જે સુખ છે અત્યારે પ્રાપ્ત છે, એની પ્રાપ્તિની ઝંખના. અને પ્રાપ્ત થયા પછી એનું રક્ષણ, પ્રાપ્ત ધન હોય, શરીર હોય, સૌંદર્ય હોય, સૌંદર્ય પણ ખરું, અને આ બધું અન્ય સામર્થ્ય, બધાનું રક્ષણ કરવું એ ક્ષેમ છે. પરંતુ બિચારાઓને ખ્યાલ નથી. સર્વે યોગા વિપ્રયોગાંતા. આપણા વેદાંત સિવાયના બીજા બધા કેટલા બધા નૈયાયિકોના જાતનું સારું કરે છે, કામ ઘણું સારું કરે છે. સર્વે યોગા વિપ્રયોગાંતા. ગમે એવો યોગ, અપ્રાપ્તની ભલે તમે પ્રાપ્તિ કરી, યોગ થઈ ગયો, તમારી સાથે એનો યોગ થયો. વિપ્રયોગાંતા, વિયોગાંતા. યોગનો વિયોગ થવાનો જ છે. અને જેટલી પુષ્ટિ પ્રાપ્તિ જે થઈ એ બધી ક્ષયાંત છે, અને છેવટે આ જીવન પણ મરણાંત છે. એમ કરીને કહે છે કે આ યોગક્ષેમને કારણે આ મંદમતીના લોકો એવું પ્રેમ વર્ણન કરે છે. એટલે ભલભલા
બુદ્ધિમાનોનું પણ આ તરફ ધ્યાન જતું નથી, માટે વલ્કલા કહે છે. અને એનું ઉદાહરણ શ્રેષ્ઠ છે ઉપનિષદની અંદર કાત્યાયની અને મૈત્રેયી. બસ કાત્યાયની મધ્યમતી હતી, એણે પ્રેમનું વર્ણન કર્યું. યાજ્ઞવલ્ક્યની સન્નિધિમાં આવા આચાર્ય યાજ્ઞવલ્ક્ય, જેણે જનક રાજાને બ્રહ્મનિષ્ઠ બનાવ્યા. તમે વિચાર કરો, યાજ્ઞવલ્ક્યના ઉપદેશથી જનક રાજા અભયમ વૈ જનક પ્રાપ્તોસી કહી દીધું. કોન્વોકેશન, અભયમ વૈ જનક પ્રાપ્તોસી, તમે બ્રહ્મનિષ્ઠ છો. એવા યાજ્ઞવલ્ક્ય જેવા આચાર્ય હોવા છતાં એની જ પત્ની ધન આપી દીધું. શા માટે તને છોડી દેવા બધું? મૈત્રેયી શ્રેષ્ઠ વર્ણન કર્યું. કાત્યાયનીએ પ્રેમ મતભાગ જે આમ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર હોવા છતાં ખોયો, એટલે અને વિષયોનો ઉભો આમ શ્રેય અને પ્રેમ. ચાલો હવે આગળનો મંત્ર જોઈશું. દૂરમેતે વિપરીતે વિશુચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા વિદ્યાભીપ્સિનમ નચિકેતસં મન્યે નત્વા કામા બહવો લોલુપંત. અહીંયા શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ જુદી રીતે બતાવી રહ્યા છે. શ્રેય અને પ્રેય તદ્દન વિરુદ્ધ વસ્તુઓ છે એવું કહી રહ્યા છે. એના માટે એમણે શબ્દો બદલી નાખ્યા. પ્રેય માટે શબ્દ વાપર્યો અવિદ્યા, શ્રેય માટે શબ્દ વાપર્યો વિદ્યા. અવિદ્યા અને વિદ્યા તદ્દન વિપરીત વસ્તુઓ છે એમ કહે છે. અવિદ્યા યા ચ વિદ્યા, એટલે વિદ્યા અને અવિદ્યા અને વિદ્યાથી જે વિદિત શ્રેય અને પ્રેય બંને જે છે એ અત્યંત વિપરીત છે, વિરુદ્ધ ગતિવાળા, વિષુચી વિરુદ્ધ ગતિવાળા છે, અર્થાત તદ્દન ભિન્ન ફળ આપનારા છે, બંનેની ભિન્ન ગતિ છે. અને વિદ્યાભીપ્સિનમ નચિકેતસં મન્યે, એ નચિકેતા હું તને વિદ્યાભીપ્સિનમ વિદ્યાર્થી માનું છું. અભીપ્સિનમ એટલે અર્થી, વિદ્યાનો અર્થી વિદ્યાર્થી માનું છું. અને શા માટે? નત્વા કામાહ બહવઃ અલોલુપંત, મેં તને કેટલા કામનાના વિષયો આપ્યા, પરંતુ તે બધાનો ત્યાગ કરીને એને તરછોડીને ઠોકરાવીને માત્ર વિદ્યાનું જ વર્ણન કર્યું. માટે તું સાચા અર્થમાં વિદ્યાર્થી છું, વિદ્યાનો નથી છું એવું સર્ટિફિકેટ આપે. હવે અહીંયા અવિદ્યા અને વિદ્યા જે કહું એટલે શ્રેય અને પ્રેયના સંદર્ભમાં આ વસ્તુને આપણે જરા સમજવી પડશે. શા માટે જુદા શબ્દો વાપર્યા? શ્રેય અને પ્રેયની ભિન્ન એની બંને ભિન્ન માર્ગ છે, તદ્દન વિરુદ્ધ છે, બંનેના ફળ જુદા છે. એ વસ્તુ સમજવા માટે અવિદ્યા અને વિદ્યાને સમજવી પડે છે. અહીંયા આટલું જ કહેવાનો અર્થ છે કે બંનેનો મેળ નથી થઈ શકતો. કેમ? ભોગ અને આપણે શું કરીએ? ભોગ અને મોક્ષ બંનેની માંગણી કરીએ. ભુક્તિ મુક્તિ પ્રદાતા છે, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બંને ભુક્તિ મુક્તિ એક જ પૂજા કરીને ભુક્તિ જોઈએ ને મુક્તિ જોઈએ, ભોગે જોઈએ, પ્રેય જોઈએ ને મોક્ષ શ્રેય બધું જોઈએ. અમે આ શબ્દ બહુ જાણીતા છે. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાતિ નિત્યમ, ભોગસ્ય મોક્ષસ્ય કરસ્થઃ એવ. એક જ સાધનનું અનુષ્ઠાન કરીને બંને જોઈએ, શક્ય જ નથી. શ્રેયો માર્ગ છે ભિન્ન ફળ આપનાર છે, પ્રયો માર્ગ ભિન્ન ફળ આપનાર છે, તદ્દન વિરુદ્ધ છે. માગો તો માગ, એની ચિંતા નથી, એમાંથી એમને જે આપવો હશે આપશે, સિલેક્ટ કરી જેવો અધિકારી તો એ પ્રમાણે આપશે, પણ બંને ન માગશો એમ કહેવામાં આશય છે. ગુરુ પાસે ગુરુ સ્તોત્રમાં જ છે મુક્તિ મુક્તિ પ્રદાતા. એનીવે, પરંતુ એટલે એનો અર્થ એવો છે કે તમારે આ પ્રેયને તમે આ રીતે તરછોડો છો. અમે કંઈ તરછોડતા નથી, કારણ કે એ વિષયો થકી જ જીવન ચાલે છે. આ જીવનરૂપી નૌકા જે છે ને એ આ વિષયો રૂપી પાણીની અંદર જ રહેવાનું છે. નાવને હંમેશા પાણીમાં જ રહેવાનું છે. અમે તો ખાલી એટલું કહીએ છીએ કે પાણીને તમે બહારથી લાવીને નાવમાં ના નાખશો. યસ્યામ મજ્જન્તિ બહવઃ મનુષ્યા. યસ્યામ મજ્જન્તિ એટલે તો ડૂબી જશે. જો બહારથી પાણી લાવીને ભર્યું અંદર તો ડૂબી જશે. નાવ પાણીમાં રહે ત્યાં સુધી વાંધો નથી. આ જીવનરૂપી નૌકાનું અસ્તિત્વ વિષયને કારણે છે, પરંતુ એને અંદર ના કરશો. આટલું એના એટલા એટલે અમને વિષય પ્રત્યે દ્વેષ નથી, પ્રેમ પ્રત્યે દ્વેષ નથી, એ કહેવાનો આશય છે.
એટલે એ અર્થમાં અહીંયા યમરાજા આમ બંને ભિન્ન બતાવીને પ્રિય માર્ગને થોડો નિકૃષ્ટ બતાવવાના જ છે. નચિકેતાની પ્રશંસા દ્વારા નચિકેતાએ શ્રેયનું વર્ણન કર્યું, એની પ્રશંસા કરી, એ દ્વારા પ્રિય માર્ગની નિંદા થઈ જ ગઈ. પણ એ કયા અર્થમાં નિંદા કે ખરેખર આ વિષયો મનુષ્યની નૌકા, મનુષ્ય જીવનને ડૂબાડી દે છે, ઈશ્વરની અંદર ડૂબી જવાય છે. એટલે એ દ્રષ્ટિએ એ આ યમરાજા બહુ સ્પષ્ટ વક્તા બનીને બંનેનો ભેદ બતાવે છે. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. હવે અવિદ્યા જે વસ્તુ છે એને જરાક એવું છે, અવિદ્યાને જુદી જુદી રીતે શાસ્ત્રમાં કહેવામાં આવે છે. અવિદ્યાને પંચ ક્લેશના રૂપમાં, એ બહુ જાણીતું છે. અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ. એક ઘણા લોકો એને તમો મોહ મહામોહ તામિશ્ર અંધતામિશ્ર આવું પણ કહે છે. અને એ દ્રષ્ટિએ ત્યાં ઈશાવાસ્યની અંદર પણ કહ્યું અંધન તમ પ્રવિશંતિ એ અવિદ્યા ચ ઉપાસતે. આ બે. ત્રીજી આગમ શાસ્ત્ર વાળા જે કરે છે બહુ સુંદર વ્યાખ્યા, એ અવિદ્યાને પંચ પર્વા કહે છે. એ કહે છે કે કાલઃ વિદ્યા ચ રાગશ્ચ કલા ચ નિયતિશ્ચ તૈઃ પંચ કંચુકાઃ અવિદ્યા પંચ પર્વા નિગદ્યતે. આ અવિદ્યા પંચ પર્વા છે. 5 પ્રકારના કંચુક છે એની પાસે, આવરણ. કંચુક એટલે આમ છે ને આવરણ. માતાઓ જે પહેરે અમુક પ્રકારના વસ્ત્ર એને કંચુક કહેવાય. આવરણ પંચ કંચુકા. આ અવિદ્યા પાસે 5 પ્રકારના આવરણ છે. અને એ 5 કંચુક 5 આવરણ જે છે એને ઢાંકે છે. નિત્યતા, આ બધી વસ્તુ આપણે ચર્ચાના છે. નિત્યતા, શેની નિત્યતા? અહીંયા સંદર્ભમાં આત્માની નિત્યતા, જ્ઞાન રૂપતા, આનંદાત્મકતા, વ્યાપકતા અને સ્વતંત્રતા. 5 આવરણ પંચપર્વા અવિદ્યા આ આત્માને 5 રીતે ઢાંકે છે. એના કારણે આ વસ્તુઓ જણાતી નથી આત્મામાં. નિત્યતા નથી જણાતી, જ્ઞાન રૂપતા નથી જણાતી, સુખ નથી જણાતું, સ્વતંત્રતા નથી જણાતી, વ્યાપકતા નથી જણાતી. પહેલું કાળ. અવિદ્યાનું પહેલું આવરણ જે છે એ છે કાળ. કાળ એટલે આત્મા વાસ્તવમાં નિત્ય છે, પરંતુ કાળરૂપી કંચુકે શેને ઢાંક્યું? અન્નમય કોષને, સ્થૂળ શરીર. એને તાદાત્મ્ય અધ્યાસ કરાવીને ઢાંક્યું. તાદાત્મ્ય અધ્યાસ, તાદાત્મ્ય અધ્યાસ. અધ્યાસનો સીધો અર્થ ભ્રમ, વિપરીત બુદ્ધિ, ભ્રમ. એટલે શેને વચ્ચે? તાદાત્મ્ય એટલે તદ આત્મા યસ્ય સહ તદાત્મા તસ્ય ભાવઃ તાદાત્મ્ય. તે પેલાનો આત્મા, આ અનો આત્મા. બસ એવું થવું એનું નામ તાદાત્મ્ય. આ અનો આત્મા. સાદું ઉદાહરણ તમને આપું. અગ્નિનો ગોળો, એક જ વસ્તુ બની ગઈ ને. અગ્નિનો ગોળો, બે કેટલી વસ્તુ છે? કેમ એક બની ગઈ? તાદાત્મ્ય. આ એનો આત્મા બન્યો, આ એનો આત્મા બન્યો, એક જ જણાય છે. લોખંડનો આત્મા અગ્નિ બની ગયો. આત્મા એટલે સ્વરૂપ. લોખંડનો ગુણ શીતળ હોવા છતાં જાણે કે ઉષ્ણ બની ગયો. અને અગ્નિ જ્યાં વાસ્તવમાં કોઈ આકાર નહીં હોવા છતાં પણ જાણે કે અગ્નિ ગોળ. એને પેલાનો આકાર ધારણ કર્યો અને અન્ન. અને આ રીતે એક જ બની ગયો. એવી રીતે શરીર અને આત્મા, ચેતન, શરીર અને બ્રહ્મ જાણે કે તાદાત્મ્ય. પરંતુ એક વસ્તુ છે, તાદાત્મ્ય નહીં, તાદાત્મ્ય અધ્યાસ થયા જ નથી. તાદાત્મ્ય થવા માટે બે વસ્તુ જોઈએ ને. હા, બે ક્યાં છે? બે કહો તો બધા પેલા બહુ ખુશ થઈ જાય એમ છે. આમ કરો તો આપણે તો આમ જ રાખ્યું છે હંમેશા. આમે નહીં, આમ. કારણ કે આ છે ને અહંકારનું પ્રતીક છે. હા, દક્ષિણામૂર્તિ એક હોય એમાં છે તાદાત્મ્ય થાય ના થાય. એ એકને બે માનીને પછી એમાં ગરબડ, એ ભ્રમ છે.
આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે. તમે તો મને સવારે એવું કહેતા હતા કે ચેતન ને જળ, શરીર જળ, આત્મા ચેતન, તો હો ગયો. વેદાંતિઓ છે ને હંમેશા વેદાંતિઓ પહેલા બેની વાત કરે. કેમ બેની વાત કરે? કારણ કે હું તાદાત્મ્ય અભ્યાસ થઈ ગયું છે માટે. શરીર જળ છે, આત્મા ચેતન છે, શરીર દૃશ્ય છે, આત્મા શરીર પરિચય, આત્મા બહાર, શરીર અશુદ્ધ છે, કઈ પણ બહાર આવે એવું નથી. આત્મા વિશુદ્ધ છે. બધી રીતે આવી રીતે તમને બબ્બે કરાવે. એક ડોમેન છે, એક બેમાં વિવેક થઈ ગયા પછી કે પેલું જે છે ને એ આત્મા છે, પછી આવું કહેવાય. વેદાંતિઓ હાથમાં નથી આવતા છે, બે નથી મારો અત્યારે બે, અત્યારે બે માની. શરીર અનિત્ય, આત્મા નિત્ય, પરંતુ આ કાળરૂપી કંચુકને કારણે, શરીરને આપણે આત્મા માનવાને કારણે હું શું બની ગયો? અનિત્ય બની ગયો, અસત બની ગયો. અસત એટલે શશ વિશાળ નહીં. હું અસત એટલે આપણને એમ કે મનુષ્યના શિંગડા, અસત એટલે સત ભિન્ન. ન તો સત અભાવ, સત ભિન્ન નહીં છે. હવે 6 અર્થમાં વપરાય છે, એમાં ભિન્નાર્થ છે. એટલે સતથી ભિન્ન. આવા ગુણોની દ્રષ્ટિએ જોવા જાવ તો આ અનિત્ય છે, પેલું નિત્ય છે. પરંતુ આ અનિત્ય વસ્તુને તાદાત્મ્ય અધ્યાસને કારણે અનિત્ય માનીને, અન્નમય શરીર સાથેના તાદાત્મ્ય અધ્યાસને કારણે અનિત્ય માનીને પછી નિત્યની ઝંખના કરવા લાગે. નિત્યની ઝંખના, સત બનવાની કોશિશ, લાંબુ જીવન જોઈએ. લાંબુ કેટલું લાંબુ? જેટલું આપવું એટલું આપો, જેટલું આપવું એટલું આપો, લાંબા જીવન. એ વસ્તુ યમરાજાએ નચિકેતાને કહ્યું, સ્વયં ચ જીવ શરદો યાવદિચ્છસી. પ્રેમ આવું હશે તો પ્રેમનું જ વર્ણન થશે. તાદાત્મ્ય અધ્યાસ હશે તો પ્રેમનું જ વર્ણન થશે. વાસ્તવમાં સત્ય, પરંતુ તાદાત્મ્ય અધ્યાસને કારણે અસત માની અને પાછું છૂટવા, એમાંથી છૂટવા માટે, સત બનવા માટે પાછી માથાકૂટ શરૂ થઈ. આ શેના જેવું છે? પેલા ભાગવતની અંદર એક કથા આવે છે. બ્રજમાં પેલા બાળકોએ અઘાસુર જોયું અને એ લોકોએ એ અઘાસુર મોં ખુલ્લું કરી કાઢ્યું. એટલે એને પર્વત સમજ્યા અને કહેવા લાગે કે જુઓ, આ પર્વતની ઉપર 2 ચટ્ટાનો છે, પેલા અજગરના 2 કાન જેવી છે. એ કાન જ હતા, પણ કાનને બદલે શું માન્યું? ચટ્ટાનો. પછી કહે છે કે આ પર્વતની ગુફા જેવું, અજગર, આ પર્વતની જે ગુફા છે ને એ અજગરના મોં જેવી દેખાય છે. અજગરનું મોં છે. અને પછી એનાથી આગળ કે અમારો એવો પેલો માર્ગ છે ને, એ અજગરની પેલી જીભ હોય ને એવો છે. જીભ જ એટલે મોને જે ગુફા સમજીને મોની ઉપમા આપી. વાસ્તવમાં મોન છે. એ જ રીતે અહીંયા પણ નિત્યને અનિત્ય સમજીને પછી નિત્ય વસ્તુની ઝંખના, એવું થઈ રહ્યું છે. એટલે શા કારણે થયું? કાળરૂપી કંચનના કારણે. એટલા માટે જ એના માટે પેલું પ્રેયનું વર્ણન કરાવ્યું. વિત્તમ ચિરજીવિકાં છે, સ્વયં ચ જીવ શરદો યાવદિચ્છસી. ગમે એટલું આયુષ્ય પ્રાપ્ત ન થાય, નિત્ય બનો જ નહીં. આ અનિત્ય છે માટે. અને આત્મા માનશો ગમે એટલું, ગમેલા ચિરંજીવી ના હોય, વ્યાસ હોય, બલિ હોય, ગમે વિભીષણ, ગમે તે એક મર્યાદિત આયુષ્ય છે. ભગવાને કહી દીધું છે ત્યાં જાતસ્ય હિ ધ્રુવો, ધ્રુવ બહુ મહાન શબ્દ, નિશ્ચિત પતિ ગયું. આ ઈશ્વર બહુ સિરિયસ વસ્તુ છે. આપણે ચેક કરીએ, જાતસ્ય હિ ધ્રુવો, જાતસ્ય ધ્રુવ વૃત્તિ મળે એટલે જાતસ્ય હિ ધ્રુવો વૃત્તિ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. પેલું મહત્વ, પહેલું જાતસ્ય, જન્મેલી વસ્તુનું મૃત્યુ નિશ્ચિત છે.
ગમે એટલું લાંબુ છે, પ્રેમ મરણ ન કરો. શેના કારણે આવું થયું છે? અવિદ્યાને કારણે. અવિદ્યાના કયા કંચુકને કારણે? કાળરૂપી કંચુકને કારણે. શું થયું એના કારણે? જેના કારણે તાદાત્મ્ય અધ્યાસ, અનિત્ય વસ્તુને નિત્ય માની, અને પછી નિત્ય માનીને, પોતાને અનિત્ય માનીને પછી નિત્ય બનવાની ઝંખના, લાંબુ જીવન જીવવાની છે. વન મોર ડે, વન મોર ડે, વન મોર ડે. શું છે વન મોર ડે? એક દિવસ આપો, એક દિવસ આપો, એક દિવસ. મરણ પથારીએ પડેલા પણ ખ્યાલ રાખજો, એ તો લાગે છે આપણને. જ્યારે જીવનમાં કોઈ આશાનું કિરણ ન રહે ત્યારે પછી એમ કે હવે નવું અસ્તિત્વ મને મળે, નવી યોની મળે, ત્યારે હું પછી છૂટું અને નવું સુખનું કિરણ ત્યાં દેખાશે, ત્યાં સારું સુખ છે. બાકી બધાને લાંબુ જીવવાની ઈચ્છા છે, નિત્ય બનવાની જિજ્ઞાસા છે. આ વિદ્યાનો પહેલો આસ્પેક્ટ. બીજા પર્વ જે છે એને કાલે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદઃ